અમરેલી જિલ્લાના 5 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે। બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા શ્રીફળ વધેરી ખરીદી શરૂ કરવામાં આવી। આ પ્રસંગે પ્રાંત અધિકારી કેવી નંદા, મામલતદાર પ્રશાંત ભિંડી અને ખેતીવાડી અધિકારી હાજર રહ્યા હતા। બગસરા યાર્ડમાં કુલ 5407 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે, જેમાંથી 20 ખેડૂતોએ મેસેજ મેળવ્યા અને 5 ખેડૂતોએ મગફળી વેચાણ કર્યું। ખેડૂતોની માંગ છે કે કમોસમી વરસાદથી કાળી પડેલ મગફળીની પણ ખરીદી કરવામાં આવે। મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આજે ખેડૂતોને બોલાવવામાં આવેલ છે અને કાર્યક્રમના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। આ અંતર્ગત દરેક ખેડૂતો પાસેથી 2500 કિલોગ્રામ એટલે કે 125 મણ જેવી મગફળી આપણે ખરીદવાની છે અને એ મુજબની કાર્યવાહી હાલ અહીંથી શરૂઆત કરવામાં આવી છે। ગુજકો માસોલ દ્વારા આ ખરીદી છે એ એપીએમસીમાંથી કરવામાં આવશે અને આ માટે ખેડૂતોને તકલીફ ના પડે તે માટે વિસ્તરણ અધિકારી ખેતી દ્વારા એક અમે હેલ્પ ડેસ્ક પણ ચાલુ કરેલ છે। આ ઉપરાંત તાલુકાના વર્ગ 2 અને 1ના અધિકારીઓ દ્વારા સતત અને સઘન મોનિટરિંગ કરવામાં આવશે। આ ઉપરાંત ટીડીઓ શ્રી અને મામલતદાર શ્રી દ્વારા પણ આ ખરીદીના સમય દરમિયાન અચાનક અને વારંવાર મુલાકાત લેવામાં આવશે અને ખરીદી સારી રીતે અને સ્મૂથ રીતે થઈ રહી છે એ પણ જોવામાં આવશે। આમ ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ મુજબ સરળતાથી ખરીદી થાય એ માટેના પ્રયત્ન એપીએમસી બગસરા, ગુજકો માસલ અને વહીવટીતંત્ર દ્વારા કરવા આજે અમારે સરકારના ટેકાના ભાવે ખરીદીનું શ્રી ગણેશ કરવામાં આવ્યું છે। અમે ખેડૂતોને જે સરકારની ગાઈડલાઈન અનુસાર મોડા મેસેજ મળવાથી રાત્રિના 10 વાગે અમે મેસેજ કર્યો હતો। એમાં 20 ખેડૂતોને અમે મેસેજ નાખ્યો હતો, એમાંના 5 ખેડૂતો અત્યારે હાજર છે અને અમે તમામ અધિકારીઓ, ખેતીવાડીના મામલતદાર અને ગુજકો માસોલ, નાફેડ તમામ અધિકારીઓ હાજર રહ્યા। મોડી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા અને આજે અમે શ્રી ગણેશ કરી દીધા છે।